આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ અને પેલા ફકીરનું મિલન, જતીજીનું મિલન, એ બંને કંઈક નવો ઇતિહાસ સર્જે છે. હેમરાજ શેઠના મનની અંદરમાં ભભૂકેલો અંદરનો એ દાવાનળ કે જે કેટલાય વર્ષોથી પોતે દબાવીને બેઠા હતા, એ જાણે સપાટી પર આવી ગયો હોય અને ફરી ઉછાળા મારતો હોય એ રીતે એ તરવરવા લાગ્યો. પેલા જતીજી એમને પ્રેરણા કરે છે કે આ દિલ્હીનો તખ્ત, આ હિન્દુસ્તાન એ જે વિધર્મીઓના હાથમાં જઈ રહ્યું છે, એ વિધર્મીઓ મૂર્તિભંજક છે. અને મૂર્તિ એ તો આપણા જીવનનો, ધર્મનો, શાસનનો, આપણા મોક્ષમાર્ગનો પ્રાણ છે. જ્યાં સુધી આવા મૂર્તિભંજકો આપણા શાસક હશે, ત્યાં સુધી આપણું શાસન ગમે તેટલું સુરક્ષિત હોય દેખીતી રીતે, તેમ છતાંય સુરક્ષિત નથી જ. આ બાજુ અનેક વાતચીતો પછી, પોતાની શેરખાન સાથેની મૈત્રી વગેરે કીધા પછીથી હેમરાજ શેઠ કહે છે, પણ હું એને વચન આપીને બંધાયેલો છું કે બાદશાહ તો હું એને બનાવીશ. અને ત્યારે જતીજી પૂછે છે કે તું કદાચ એ મૂર્તિ પૂજામાં ન માનનારા એવાને અગર તું દિલ્હીના તખ્ત ઉપર બેસાડે તો એ શું એ મૂર્તિ ભંજક હશે? અને હેમરાજે સ્પષ્ટ ના પાડી કે ના, એ તો મારા ધર્મ પર, અન્ય તમામ ધર્મો ઉપર બહુ જ ન્યાય દ્રષ્ટિવાળો છે. મૂર્તિની ભંજના એ તો એની કલ્પનામાં ક્યારેય ન હોય. અને ત્યારે પેલા જતીજી એમને આશીર્વાદ આપે છે, એમને પ્રેરણા કરે છે કે તો આ બધા બંધનો ફગાવી દે. આ ઝવેરાત વેચવું એ એને શોભે કે જે વ્યક્તિને આ પૂતગલના ઝવેરાતો ઉપર આધારિત રહેવાનું હોય, તો સ્વયં ઝવેરાત છે. અને એ પ્રેરણાઓ એક એક શબ્દ હેમરાજ શેઠ એને પોરસ ચડાવતા જાય છે. એમને એ ઘટનાઓ યાદ આવે છે કે જ્યારે બંને ભેગા હતા, શેરખાન અને પોતે વિદ્યાભ્યાસ માટેના, ત્યાંથી જ્યારે પાછા ફરવાના હતા, ત્યારે કેટલીય વાર બંનેઓને માતા પિતાનું કહેણ આવ્યું હતું કે તમે પાછા આવી જાઓ. પણ બંનેઓ સમજતા હતા કે જો એકવાર ઘરે ગયા તો આ બધા સપનાઓ જે છે, રાજ કરવાના, બાદશાહ થવાના, એ બધા ચકનાચૂર થઈ જશે. પણ હેમરાજ શેઠના પિતાનું વારંવાર કહેણ અને એકવાર સ્વયં પોતે લેવા આવી ગયા અને છેવટે હેમરાજ શેઠે જવું પડેલું. એ વિદ્યાર્થી હેમરાજ એ સમયે માછલી જેમ પાણી વિના તડફડે એ રીતે પેલા મિત્ર શેરખાનથી છૂટા પડતી વખતે તરફડ્યો હતો. પિતાજી એને આ રાજકાજથી દૂર દિલ્હી લઈને આવ્યા અને ઝવેરાતના ધંધામાં બેસાડી અને કુંદન દેવી સાથે એના લગ્ન કરાવી દીધા. પિતાજીનો આશય બહુ સારો હતો. ઉલ્લેખ આવે છે કે આ હેમરાજ શેઠના પિતાજી એ સ્વયં વ્રતધારી શ્રાવક હતા. એમને જ્યારે પોતાના બાળકના આ બધા મનોરથો સાંભળ્યા કે મારે તો સૈનિક થવું છે, બાદશાહ બનવું છે, રાજકાજમાં જોડાવવું છે, ત્યારે બાળકને સમજાવતા કે આ લોહી રેડવું, રેડાતું જોવું એ આપણું કામ નથી. આપણું કામ ઝવેરાતનો ધંધો કરવાનો અને એમાં જ સમાઈ જવાનું. અને એટલે સતત એમણે રાજકાજથી દૂર રાખવા માટે, હેમરાજ શેઠ માટે એ પ્રયત્નશીલ પણ રહેતા. આ બાજુ પિતાની આજ્ઞાની સામે પોતાની ઈચ્છાઓને સાવ સાઈડ પર, બાજુ પર મૂકી દેનાર હેમરાજ શેઠ
એમનું પુણ્ય જગારા મારતું થયું અને દિલ્હીની અંદરમાં બહુ જ મોટા ઝવેરાતના વ્યાપારી તરીકે પોતે ઉભર્યા. બીજી બાજુ પેલો શેરખાન, એને પણ એના માતા પિતા લઈ ગયા બિહારની અંદરમાં, જ્યાં એના પિતાજી કામ કરતા હતા ત્યાં. પણ એની સાવકી માતા એ એની સાથે બહુ જ નબળી રહી અને એટલે પોતે એકવાર ઘરમાંથી ભાગી છૂટ્યો. ભાગી છૂટ્યા બાદ પણ એનો જે સાવકો ભાઈ હતો એ સતત એની પાછળ ને પાછળ રહ્યો, એને સુખેથી જીવવા ન દીધો. એક દિવસ એવો આવ્યો કે જ્યારે પોતે બિહારના બાદશાહના સૈનિક તરીકે હતો અને જંગલમાં શિકાર માટે ગયા હતા, ત્યારે એ બાદશાહ ઉપર વાઘે હુમલો કર્યો. બસ એક ક્ષણની જાણે વાર હતી કે આ વાઘ એ બાદશાહને ફાડી નાખત, અને એ સમયે આ શેરખાને પોતાના કૌવત વડે પેલા વાઘને મહાત કર્યો અને બાદશાહની જાન બચાવી. એના કારણે એ બાદશાહનો તો ચહીતો થયો જ, પણ 500 સવારોની સરદારી પણ એને આપી. જે અત્યાર સુધી એનું નામ ફરીદ ખાન હતું એ હવે શેર ખાન નામ આપ્યું પેલા બિહારના બાદશાહે. અને આમને આમ એના જીવનના ચક્રો ચાલી રાખતા હતા. એ શેરખાન પોતાના સરદારો સાથે એકવાર ક્યારેક જંગલમાં નીકળ્યો હશે અને એનો જે પિતરાઈ ભાઈ હતો એ પિતરાઈ ભાઈએ એની પર હુમલો કર્યો. પીઠ પાછળનો આ ઘા, કાવતરું. અને આમ પણ રાજકારણ તો આ જ રહેવાનું. ત્યાં ભાઈ કોણ, માતા પિતા કોણ, બેન કોણ, આ બધું જ અંતે એક સ્વાર્થનું જ સગું હોય. એક સ્વાર્થ જ્યાં દેખાય ત્યાં સામે કયો સંબંધ છે એ જોવા માટેની કોઈ દરકાર પણ ન રહે. એ રાજકારણ. અને આ શેરખાનનું જીવન એ રાજકારણના અલગ અલગ આટાપટ્ટાઓની અંદરમાં ઓર ને ઓર વધુ ને વધુ ગૂંચવાતું જતું હતું. જ્યારે આ બાજુ હિમરાજ શેઠ એ દિલ્હીના જાણે કુશળ ઝવેરી થયા હોય અને રાજાના માનીતા થયા હોય એ રીતે પોતાનું સુખદ જીવન વિતાવી રહ્યા હતા. બધું જ આમનું આમ ચાલ્યું હોત જો પેલા જતીજી એ દિલ્હી ન આવ્યા હોત, રાજસ્થાનથી છેક. તો આ આપણી મૂળભૂત પરંપરા રહી છે. આપણે ત્યાં આવી રીતે પહેલાંના સમયમાં કદાચ રોજ વ્યાખ્યાનો નહોતા થતા. રોજ આમ શીશકાળ હોય ને મહાત્માઓ પધારતા જ રહેતા હોય, આવું રોજે બધે જ શક્ય નહોતું થતું. કદાચ આજે જેટલા સાધુ ભગવંતો છે અને જેટલું અલગ અલગ વિચરણ થાય છે એટલું અલગ અલગ વિચરણ પણ કદાચ નહોતું. અને તેમ છતાં આજે છે એના કરતાં આપણા ઘરોની અંદરમાં જૈન મત પાળનાર દરેક વ્યક્તિના ઘરોની અંદરમાં ધર્મનું પાલન એ બહુ પરાકાષ્ઠાએ હતું. આજે આપણે એવા ક્ષેત્રોમાં રહીએ છીએ કે જ્યાં વારંવાર મહાત્માઓ મળતા હોય છે, લગભગ રોજ મળતા હોય છે, અને તેમ છતાં નજીકના કેટલાક ઘરો છોડી દઈએ તો બીજા ઘરોની અંદરમાં આચાર પાલનના નામે બહુ જ નબળું પરિણામ દેખાય. કદાચ ક્યાંક દેખાતું પણ હોય તો એ ઉપરની પેઢી સુધી જ દેખાય. નીચેની પેઢી સુધી તો ધર્મ જાણે પહોંચ્યો જ નથી, એ રીતનું એ લોકોનું જીવન હોય. આ બધું જોતાં આપણને એવું લાગે કે પૂર્વના કાળમાં કદાચ પ્રવચનો ઓછા હતા, આપણી જેમ પ્રસંગો ઓછા હતા, અનુષ્ઠાનો ઓછા હતા, ઠઠારા દિખાડા બધું ઓછું હતું, પણ ધર્મ વધારે હતો. કારણ એક જ કે લોકો સમર્પિત હતા. લોકોની ગુરુતત્વ પ્રત્યે સમર્પણતા એ બહુ અજોડ રહેતી. આપણે ખાલી વિચાર કરીએ કે એક જતીજી પોતે એક કામ લઈને આવ્યા અને હિમરાજ શેઠ અહીંયા અત્યારે પોતાનું પૂર્ણ સુખદ જીવન છોડવા માટે પણ તૈયાર થઈ ગયા, ફક્ત એ જતીજીના ઈશારે કે દેશ અને શાસન બંને ખતરામાં છે.
આપણે આપણી જાતની કલ્પના આ હેમરાજ શેઠમાં ન કરી શકીએ. હેમરાજ શેઠ જેવો તો આપણો ધંધો પણ નથી, આપણી જાહોજલાલી પણ નથી, અને તેમ છતાં આપણને કોક આવીને એમ કહી દે, ખાલી આંખ બંધ કરીને કલ્પના પણ કરીએ કે કોક આવીને કહેશે મહાત્મા કે ભાઈ શાસન ખતરામાં છે, દેશ ખતરામાં છે, આપણે કદાચ આપણા ઘરનું બારણું ખોલીને બહાર નીકળવા જેટલી બી દસ્તી નહીં રાખીએ. ફરક માનસિકતા બદલાવવાનો છે, જેમાં આપણે ઘણા નિષ્ફળ છીએ. અને એટલા બધા પ્રશ્નો સાથે આમ બહુ સામાન્ય રીતે શેર કરવાનું મન થાય. પરમ દિવસે કોઈ શ્રોતાએ આપણને વિક્રમાદિત્ય હેમુનું વિકિપીડિયા ઉપરનું જે આર્ટિકલ છે એ મોકલ્યો હતો. વાંચ્યું, દુઃખ થયું. એ લોકો વિક્રમાદિત્ય હેમુને બ્રાહ્મણ સનાતન ધર્મી ગણી અને બન્યા શબ્દનો અર્થ જ એ લોકોએ બ્રાહ્મણ વાણીઓ કાઢે છે. આપણું મેક્સિમમ ભવિષ્ય, નેક્સ્ટ જનરેશન આપણી એ આ બધા નેટના આધારે જીવે, નેટમાં જે ઇન્ફોર્મેશન મળે એ લે. આપણી વિરાસત કહી શકાય, મુખ્ય મૂડી કહી શકાય એવા આવા કેટલાક લોકો, એને આપણે સાચવ્યા નહીં, આપણે એને મોટા ન કર્યા, તો પરિસ્થિતિ એ આવી કે અન્ય લોકો એને પોતાના કહી અને કેટલા મોટા કરવા લાગ્યા. આ જ વેદના આપણે સમ્રાટ અશોકના સમયે પણ વ્યક્ત કરી હતી. આપણે ફક્ત સંપ્રતિને મોટા કર્યા, બહુ સારી વસ્તુ છે, કોઈ મોટા કર્યાનો વિરોધ કે વાત વિકલ્પ જ નથી. પણ જેમણે જેમણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો તેવા વ્યક્તિઓને પણ આપણે જૈન ધર્મના અનુયાયીઓ જો ભૂલી જઈએ અને આપણી નેક્સ્ટ જનરેશનને સુધી એ પહોંચાડીએ નહીં કે જો આપણું કેટલો મોટો આપણે પરાપૂર્વથી ચાલતો એ આપણો આ ક્રમ છે, તો એના સુધી આપણે સંદેશ કેટલો નબળો લાવશું. વચ્ચે નાયિકા દેવીનું એક મૂવી હતું. નાયિકા દેવીનું ચરિત્ર તો વાંચીએ તો આમ ધ્રુજારી છૂટી જાય. એક માત્ર જૈન સ્ત્રી હતી, કુમારપાળ મહારાજા પછીથી, અજયપાળ પછીથી થયેલી, કે જેણે મુગલોને ક્યારેય પોતાના શાસનકાળ દરમિયાનમાં ગુજરાતમાં પગ ન મૂકવા દીધો. સિંગલ હેન્ડેડલી આ સ્ત્રીએ એટલો જબરદસ્ત સામનો મુગલોનો કર્યો. મુગલોના જે સુબાઓ હતા એને સપનામાં નાયિકા દેવી આવતા અને એ લોકોને ભય છૂટી જતો. એવું એ સ્વરૂપ નાયિકા દેવીનું, મૂળભૂત રીતે જૈન ધર્મી, અને છતાંય એને સનાતન ધર્મી તરીકે પ્રદર્શિત કરી. અને દરેક જગ્યાએ કુમારપાળ મહારાજાએ સ્વીકારેલો જૈન ધર્મ એ કેટલો નબળો હતો એની વાતો આ મૂવીની અંદરમાં આપણને જ્યારે જોવા મળે ત્યારે બહુ દુઃખ થાય. આપણે શું કરીએ છીએ? આપણા જ વ્યક્તિઓની અંદરમાં આપણા જ ધર્મની શાસનની મોટી મોટી વાતો કરીને આપણે ખુશ થઈ જઈએ છીએ. ધર્મ પ્રભાવના આવી કેમ હોય? કેમ આપણું કોઈ એવું સંગઠન નહીં? કેમ એવા ગંભીરતાવાળા કેટલાક વ્યક્તિઓ નહીં? કેમ મહાત્માઓ, શ્રાવકો આ બધા ભેગા થાય અને આ બાબતની અંદરમાં કોઈ કોન્ક્રીટ સ્ટ્રક્ચર ન મૂકી શકે? કેમ સામાન્ય વર્ગને એમ જ લાગે છે કે આપણે આ કંઈ નથી કરવાનું, આ તો બધું મોટા મહાત્માઓ કે ગચ્છાધિપતિઓ કરશે? કેમ એવું? આપણી ધરોહર માટે જો આપણે ક્યાંય કોઈ પગલાં લેવા તૈયાર નથી, તો કદાચ આપણે એને લાયક હતા કે નહીં એ પ્રશ્ન આપણે વિચારવો પડે. વેદનાઓ છે. મૂળ વાત પર આવીએ. હેમરાજ શેઠ અહીંયાથી જાગ્યા અને હવે કોઈ પણ ભોગે આ દિલ્હીના તખ્ત ઉપર એક યા તો મૂર્તિ પૂજક એવા પોતાને બેસાડવું અને યા તો મૂર્તિ પૂજાના વિરોધી ન હોય એવો કોઈ એક વ્યક્તિ એટલે કે શેરખાન એ બેને બેસાડવો. આ સંકલ્પની સાથે પોતે રાતોરાત કોઈને પણ કીધા વગર, પોતાની પત્નીને પણ અણસાર આપ્યા વિના, આટલા મોટા વ્યાપારી છે, દિલ્હીના ઝવેરી છે, રાજકાજ સાથે આટલું બધું જોડાણ છે, આવતીકાલે કોઈ પૂછશે, કોઈ નવું કંઈક ઝવેરાત માંગશે તો શું થશે, મારી પત્ની શું જવાબ આપશે, આવા એક પણ પ્રશ્નનો વિચાર કર્યા વિના આ બાજુ જતીજી રવાના થયા
અને કેટલાક સમય પછીથી જાણે પોતાની આખી વ્યૂહરચના પોતે કરી લીધી હોય મગજમાં એવું નક્કી કરી અને આ હેમરાજ શેઠ એ હેમુ બની અને છુપા વેશે એક ફકીરનો વેશ લઈ અને નીકળી પડ્યા. આ છે જમાવર્તી, આ છે શૌર્ય, આ છે શુરાતન. શૂરવીરતા અને હિંસકતા આ બેમાં બહુ મોટો ફરક છે. આપણે જનરલી કોઈ માણસને પરાક્રમી કીધો હોય તો એમ જ લાગે કે હિંસક હશે. આપણી માન્યતામાં આપણે આવું માની બેઠા છીએ કે પરાક્રમી હોવું એટલે હિંસા કરવી. શૂરવીરતા. પોતે નીકળી પડ્યા. અણસાર હતો કે અત્યારે શેરખાન લગભગ બિહારના ચુનારગઢની આસપાસમાં હશે. પોતાનો ઘોડો લઈ નીકળી પડ્યા અને ત્યાં ચુનારગઢ ગયા અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવતા ખબર પડી કે ચુનારગઢની જે રાજકુમારી હતી મલ્લિકા, એને શેરખાન ખૂબ પસંદ આવ્યો હતો અને એટલે એ રાજમહેલ છોડીને શેરખાન તરફ વહી ગઈ હતી કાંઠે. અને એના કારણે એ ચુનારગઢના જે નસુબો હતો તે અને આનો શેરખાનનો પિતરાઈ ભાઈ એ બંને આ શેરખાનને મારી નાખવા માટે સૈન્ય લઈને આગળ નીકળતા હતા. આ બધી વાતોથી શેરખાન સાવ અજાણ છે. પણ અહીંયા હેમરાજ હેમુ એ આ બધી વાતો પોતાના મતિજ્ઞાનના ક્ષયોક્ષમથી જાણી વિચારી અને સીધો એને જે આદેશો મળ્યો હતો કે અહીંયા હોવા જોઈએ ત્યાં જવા માટે પહોંચી જાય છે. પેલા બંને નદી કિનારે બેઠા છે અને ત્યાં એટલામાં આ સુબાના માણસોનો મોટો હુમલો થાય છે. નૌકાની અંદરમાં પોતે બેઠા હતા શેરખાન અને મલ્લિકા, અને અચાનકથી સૈનિકોના ધાડા ઉતર્યા. શેરખાન એકલે હાથે લડે છે, પણ અંતે જ્યારે બહુ જ મોટું સૈન્ય જોઈએ છે ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે હવે તો આપણો ધડો લાડવો થવાનો. અને મલ્લિકાને કહે છે કે આપણે આજે આ છેલ્લી રાતને પ્રેમભરી રાત કરી અને માણી લઈએ અને આ એક એક આપણા જીવનની યાદોને આજે આપણે યાદ કરી લઈએ. અને એ સમયે યાદ કરે છે કે મરતા પહેલાં એક બહુ મોટી ઈચ્છા હતી કે મારા મિત્રને મળીને જાઓ, મારા પ્રાણ પ્યારા મિત્રને. પણ એ મારું જો શક્ય ન બને તો આ મારું જીવન એ પણ અધૂરું છે. આવું વિચારે છે, લડતો જાય છે સાથે સાથે. અને ત્યાં અચાનક જ પાણીની અંદરથી એક હાથ આગળ આવે છે. જે હાથ એ બંનેઓને કહે છે કે તમારો હાથ આપો અને કૂદી પડો, બીજી બધી વ્યવસ્થાઓ થઈ ગઈ છે. શેરખાન પૂછે છે કે કોણ છે? અને ત્યારે હેમરાજ શેઠ એ કહે છે તારો મિત્ર છું. અવાજ ઓળખી જાય છે શેરખાન, પણ એ સમય એ મિત્રતાની અભિવ્યક્તિનો નહોતો. પેલો શેરખાન ના પાડે છે કે હું તને એકલો મૂકીને કેવી રીતે નીકળી જાઉં. અને હેમુ કહે છે કે આટલા તારો ભાઈ પિતરાઈ ભાઈ સુલેમાન અને બીજા સૈનિકો, આ બધા સસલા જેવાઓ સામે લડવું એ મારા જેવા સિંહ માટે એ તો બહુ સામાન્ય વાત છે. તું મલ્લિકાને લઈને નીકળી જા, હું આ બધાનો ખાત્મો કરી લઈશ, હું બધાને પતાવી દઈશ. શેરખાન ના પાડે છે. અહીંયા બહુ જ સરસ મજાની વાત એ આવે છે કે શેરખાન મરવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે જે સમયે. અને ત્યારે જે હેમરાજ શેઠ એને વાત કરે છે, બહુ સરસ વાક્ય મૂકે છે કે એક સૂત્ર આપણે ત્યાં આવે છે, સારી રીતે મરી જાણવામાં ભલે બહાદુરી હોય પણ સારી રીતે જીવવામાં વધુ બહાદુરી છે. આ એક વાક્ય આપણા જીવનની નબળી પળોની માટે કદાચ બહુ જ પૂરતું છે. સારી રીતે મરી જાણવામાં ભલે બહાદુરી હોય પણ સારી રીતે જીવવામાં એનાથી વધુ બહાદુરી છે. અને ચંદ્રશેખર મહારાજ સાહેબ એ કડીને બહુ અલગ રીતે ગવડાવતા. જ્યારે પેલી કડી આવતી
ઓ વીર તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું, તારા શાસન ખાજે મરી ફીટવાની હિંમત ધારું. અને ત્યારે ગુરુદેવ એ રોકી અને કહેતા કે મરી ફીટવું એ હિંમત નથી, શાસન માટે જીવી ફીટવું એ હિંમત છે. અને ત્યારે આવું ગૌડાવતા, તારા શાસન કાજે જીવી ફીટવાની હિંમત ધારો. આ આપણે આપણી આવતી જનરેશનને સમજાવવાનું છે. જીવી જાણવું એ પણ હિંમત છે. દરેક વખતે ડિપ્રેશન આવે, મરવાનો વિચાર આવે, નબળો વિચાર આવે, હતાશા આવે, એ આપણા લોહીનું નથી. આપણે વીર્યોલ્લાસવાળા, ખમીરવાળા એવા લોહીના વંશજો છીએ. અહીંયા જ્યારે શેરખાન હતાશ થાય છે ત્યારે હેમરાજ એને કહે છે કે મરવું એ બહાદુરી નથી, વધુ સારી રીતે જીવવું એ બહાદુરી છે. બંનેઓ ત્યાંથી છૂટા પડ્યા. આ બાજુ હેમરાજ એકલે હાથે જે રીતે બધા સામે લડ્યો એ વાતો, અને પછીથી જ્યારે બંને ભેગા થાય છે અને આખીને આખી નવી વ્યૂહરચના બિહાર કબજે કરવાની, અને ત્યાર પછીથી બાબરના મૃત્યુ પછીથી જે હુમાયુનો આવ્યો, એ હુમાયુનો ચિતાર, એની સાથેનું યુદ્ધની વ્યૂહરચનાઓ, એ બધા માટે પછીથી મળીએ. જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ, જય અતિ શાસન.